નવસારીના ક્રિકેટ પ્રેમીઓ જે ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એવી NPL 4 ટુર્નામેન્ટનો આજે ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે। આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રોમાંચક મુકાબલાઓ જોવા મળશે। NPL 4 નો મુખ્ય ઉદ્દેશ નવસારીના યુવા ક્રિકેટરોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। અનેક યુવા ખેલાડીઓ પાસે ઉત્તમ ટેલેન્ટ હોવા છતાં તેમને યોગ્ય તક મળતી નથી, ત્યારે આ ટુર્નામેન્ટ દ્વારા એવા ખેલાડીઓને આગળ આવવાની અને પોતાની રમત લોકો સુધી પહોંચાડવાની તક મળશે। તેમજ આયોજકોના જણાવ્યા મુજબ ટુર્નામેન્ટ માત્ર મનોરંજન પૂરતી નહીં પરંતુ નવસારીના યુવાનોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે, જેથી સ્થાનિક સ્તરે રહેલું ક્રિકેટ ટેલેન્ટ વધુ બહાર આવી શકે। ટુર્નામેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ 10 સ્પોર્ટ્સ, NTC ન્યૂઝ તેમજ GTPL પર કરવામાં આવશે, જેના કારણે ક્રિકેટ પ્રેમીઓ ઘર બેઠા તમામ મેચોનો આનંદ માણી શકશે। જેની રાહ જોઈ રહ્યા હતા નવસારીના લોકો, એવી NPL 4 ની શરૂઆત આજે થઈ રહી છે। આ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટ ખાસ નવસારીના યંગ છોકરાઓનું ટેલેન્ટ બતાવવા માટે છે। જે એ લોકો પાસે ટેલેન્ટ અમને દેખાઈ રહ્યું છે, પણ એ લોકોને બહાર બતાવવાની તક નથી મળતી, એ તક અમે એ લોકોને આ પ્લેટફોર્મ પર લાવીને લોકોને બતાવવા માંગીએ છીએ। આ ટુર્નામેન્ટ લાઈવ ટેલિકાસ્ટ થશે 10 સ્પોર્ટ્સ પર અને નવસારી લાઈવ પર અને GTPL પર આનું લાઈવ ટેલિકાસ્ટ થશે। સિઝન 4 ની આજે શરૂઆત થવા જઈ રહી છે। એના માટે NDCA પ્રેસિડેન્ટ RC પટેલ સર, NPLના ચેરમેન, NPL 4 સિઝનના ચેરમેન રાજેશભાઈ હિરાની અને એમની ટીમે NDCA અને NPLની ટીમે જે ઝીમેટો થાય છે અને થોડા દિવસોમાં આજે તૈયારી કરી છે અને ટીમ ઓનર્સો બી જે પોતાનો ઉત્સાહ બતાવ્યો અને ટીમ ઓનર્સો અને પ્લેયર્સો આવ્યા છે, તો દરેક ટીમોને અમારી શુભેચ્છા છે। બીજું નવસારીની જનતાને, યુવાને ખાસ છે, છોકરાઓને કે ભાઈ અહીંયા આવો અને જુઓ તો તમને બી એમાંથી કંઈક આપણે સારું કેવી રીતના રમવું ને કઈ રીતે પ્લેયર્સો છે તો જાણવા મળે, એટલે વધુમાં વધુ નવસારીની પ્રજા, ભાઈઓ બહેનો અહીંયા આવે અને આ મેચોને નિહાળે જે 2 ગ્રાઉન્ડ પર થવા જઈ રહી છે, તો એની મજા લઈ આનંદ માને અને એક આ ઉત્સવની જેમ આ સ્પર્ધા પૂરી થાય એવી મારી શુભકામના, શુભેચ્છા છે। અને રાજેશભાઈ હિરાની ખરેખર બહુ એમની ટીમે બહુ સારી કામગીરી કરીને આ તૈયારી પૂર્ણ કરી છે થોડાક જ દિવસોમાં, એ માટે NPLના ચેરમેન શ્રી રાજેશભાઈ હિરાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ। ગાંધી કોલેજના ઓનર શ્રી સુરેશભાઈ પટેલનો બહુ દિલથી ખરેખર આભાર માનવો જોઈએ કે એમને આ ગ્રાઉન્ડ NPLની ટુર્નામેન્ટ રમાડવા માટે આપ્યું છે, તો દિલથી સુરેશભાઈ પટેલનો આભાર માનીએ છીએ। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।